પણ કેજરીવાલ સાહેબ જો આ લડાઈ કેવી છે, ભણેલા ગણેલા વર્સસ અનપઢ લોકોની લડાઈ છે. સાચી વાત છે. હવે હું કોઈને પૂછું અનપઢ જીતશે કે ભણેલો ગણેલો, તમે સીધું જવાબ આપશો સાહેબ ભણેલા ગણેલા. આમ આદમી પાર્ટી છે ને ભણેલા ગણેલાઓની પાર્ટી છે. એના કારણે સ્થિતિ કેવી છે કે કાર્યકર્તાઓની અંદર અંદર લડાઈ ચાલુ થઈ ગઈ છે બધી જગ્યા. તમે જુઓ તો એપીએમસીઓમાં હવે જે મેન્ડેટ અપાય છે એ ભાજપ સીધી રીતે ત્યાં ભાજપ વિરુદ્ધના લોકો આવી જાય છે. માણસામ તમે જુઓ કે છૂટા હાથના મારી વારી થઈ. મોટી વાત એવી 12-14 સાહેબ કોર્પોરેટર રાજીનામાની ધમકી આપી દીધી. તમે સાંભળ્યું છે કે? અને એના ખતરનાક વાત શું છે કે એ અમિત શાહ, તો મારી પાસે જે માહિતી છે તમને કહું, સંજય જોશીનું નામ અત્યારે આવી રહ્યું છે કે કદાચ એમને ચાન્સ આપે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્પેશ ચાવડા. તેજ નેત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે ફરીવાર આપની સાથે અનિલભાઈ પટેલ જોડાયા છે. અનિલભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ચેનલમાં. અનિલભાઈ, આજે આપણે ફરીવાર રાજકીય ચર્ચાઓ કરશું, દેશ ઉપર કરશું, રાજ્ય ઉપર કરશું, અનેક રાજકીય ચર્ચાઓ આપણે કરવાની છે. અનિલભાઈ, પહેલો પ્રશ્ન હું તમને પૂછું તો પહેલો પ્રશ્ન મારો એ છે કે હાલ ભાજપની અંદર છે તે સદસ્યતા અભિયાન છે તે ચાલુ થઈ ગયું છે. ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભાજપનો તે લેવામાં વિલંબ થઈ રહ્યો છે. શું આરએસએસ વચ્ચે અને ભાજપ વચ્ચે કોઈ એવી વાટાઘાટો ચાલે છે કે તેઓ જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે લેવામાં વિલંબ કરી રહ્યા છે? શું છે, શું માનો છો તમે? ખૂબ મહત્વપૂર્ણ વાત છે કલ્પેશભાઈ. અને અત્યારે મોદી માટે એવું કહેવું કે સૌથી મુશ્કેલીનો સમય કહી શકાય છે. જો અત્યારે નરેન્દ્ર મોદી, આરએસએસ અને બીજેપી ત્રિકોણ છે. એક સમય જ્યારે નરેન્દ્ર મોદી જીતીને આવ્યા 2014માં, ત્યારે તેમની પાસે સંપૂર્ણ બહુમતી હતી અને અચાનક જ્યારે એમણે અમિત શાહને બનાવી દીધા કેન્દ્રમાં અને માત્ર સૂચના આપી આરએસએસને, સાહેબ અમે અમને બનાવી દીધા છે. કેમ? કામ સારું ચાલતું. આરએસએસની હંમેશા એક પેટર્ન રહી છે. એની તમે જુઓ તો 40થી વધુ એની અલગ અલગ સંગઠનો છે. એ સંગઠનોમાં જ્યારે એ કોઈને હોદ્દો આપે છે તો એને કામ કરવાની ખૂબ છૂટ આપે છે. પણ ક્યારે એ પાછું લઈ લે છે? જ્યારે ગડબડ કરતું, તમારી જેમ કે કોઈને આર્મીને કોઈ મેજરની જવાબદારી સોંપી તો કઈ રીતે યુદ્ધ લડાવી, કઈ રીતે પ્લાનિંગ કરવી, કઈ રીતે ડેલી બેસિસ ઉપર કોઈ નોકઝોક નહીં, કોઈ ટોકાટોકી નહીં. એને આ સોંપી દે કે આ ટાસ્ક તમારે સોંપવાનો છે તો કઈ રીતે કરો. ફ્રી હેન્ડ આપે છે. એટલે ફ્રી હેન્ડ તમે જુઓ તો અમિત શાહને પણ ફ્રી હેન્ડ મળ્યું, એને પછી જેપી નડ્ડા આવ્યા એમને પણ ફ્રી હેન્ડ મળ્યું, પોતાની રીતે કામ કર્યા. મુશ્કેલી ક્યાં શરૂ થઈ? મુશ્કેલી જ્યારે શરૂ થઈ જ્યારે કર્ણાટકમાં હાર થઈ. કર્ણાટકમાં હાર થયા પછી ત્યાં રતન સાદર છે, એમણે આરએસએસના મુખપત્ર 5 જનમાં લખ્યું કે હવે નરેન્દ્ર મોદીનો ચહેરો અને રામ મંદિર જે છે એ હવે નહીં ચાલે, હવે મુદ્દાઓ બદલવા પડશે. પણ તેમ છતાં મોદીની ગેરંટીની વાત આવી અને જે 5 રાજ્યોમાં ચૂંટણી થયા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, એમાં જીત મળી, પ્રચંડ જીત મળી. એટલે ફરીથી મોદીની ગેરંટી, 400ની વાતો. અને જ્યારે અમિત શાહ નાગપુર ગયા અને એમને પૂછવામાં આવ્યું કેટલી સીટો આવશે, તેમણે કીધું સાહેબ 350 સીટો તો આવશે, નહીં તો 325 સીટો તો આવશે જ, એ બીજેપીની આવશે, એવો એશ્યોરન્સ મોહન ભાગવતને આપવામાં આવ્યું. પણ એવું કંઈ થયું નહીં, સ્થિતિ બદલાઈ ગઈ. અને પછી ધીરે ધીરે જે, કારણ કે જે સત્તાની મલાઈ આરએસએસ મોહન ભાગવત ખાતા હતા, એમને ખબર પડી કે આ તો અત્યાર સુધી એવું નથી કે એમને ખબર નથી કે બહારથી લાવીને બીજેપીમાં લોકો સેટ થઈ રહ્યા છે, સીએમ બની રહ્યા છે. હેમંત બિસ્વ શર્મા તમે જુઓ, કોંગ્રેસના વ્યક્તિ, જ્યોતિરાદિત્ય સિંધિયા તમે જુઓ, કોંગ્રેસના વ્યક્તિ, રાણે જે છે, નીતેશ રાણે અને એના પિતા એ કોંગ્રેસના વ્યક્તિ. એવા મોટા ભાગના જે લોકો તમે જુઓ એ બધા લોકો બહારથી આવ્યા અને એમને સત્તાની મલાઈ મળી. તમે જો 240માંથી 100થી વધુ લોકો એવા છે ભાજપ જે સાંસદો છે એ કોંગ્રેસ અથવા બહારથી આવેલા, બીજી કોઈ પાર્ટીમાંથી. બરાબર. હવે કાલે ઉઠીને સમજો 100 લોકો અચાનક બળવો કરે અથવા કોંગ્રેસમાં પાછા જતા રહે, અચાનક એમને લાગે કે આ નથી મજા આવે આમાં, તો શું? તો બીજેપી 140 પર આવી જશે અને ફરીથી પેલી ખરાબ સ્થિતિ થાય, લંગડી થઈ જાય સરકાર. એટલા માટે તમે જુઓ આરએસએસ ના જે ભાગવત છે એમણે વારંવાર એમણે ચર્ચા કરી. ચર્ચા એ વાત નહીં કે તમે ભગવાન પોતાના જાતને ના સમજો, તમે લોકોને નક્કી કરવા દો, તમે બળબોલા પણ ના રાખો, લોકોની સેવા કરો, ઘમંડી ના હોય, એ બધી વાતો એમને કરી. હવે તમે જુઓ ચૂંટણી પહેલા, ઠીક ચૂંટણી પહેલા જ્યારે ચૂંટણી ચાલતું હતું 3જા કે 4થા ફેઝમાં, એમાં જેપી નડ્ડા એક નિવેદન આપે છે કે હવે અમે સ્વયંભૂ મોટા થઈ ગયા છે, હવે અમે આરએસએસની જરૂર નથી. અને સાહેબ એના એક દિવસ પછી તમે જો મહારાષ્ટ્રમાં ઇલેક્શન, મહારાષ્ટ્રમાં કેવી હાલત હતી તમને ખબર છે? બીજેપી સીધા 22થી ઘટીને 9 ઉપર આવી ગઈ. એટલે આરએસએસના લોકોને લાગ્યું કે હવે જે બીજેપી છે એ આપણો જ દીકરો છે, પણ એ નફ્ફટ દીકરો થઈ ગયો છે.
હવે આપણી વાત માનતો આપણા કયામાં નથી. હા, હવે કયામાં નથી, તો પછી કઈ રીતે એને કાબૂમાં લાવવું? એટલે મેં કીધું કે કાબૂમાં લાવવાનો એક જ રસ્તો છે કે હવે જે કેન્દ્રીય નેતાગીરી છે, ખાસ કરીને જે એક્સેસ હતું, પહેલા તમને કીધું કે એક સમય એવું હતું જ્યારે જીતીને ગયા નરેન્દ્ર મોદી. થોડું વિસ્તારથી તમને સમજાવીશ એટલે આપણા દર્શકોને તમારા દર્શકોને કે એની ભૂતકાળ શું હતું. 2015માં જ્યારે જીતીને આવ્યા ત્યારે મોહન ભાગવતે એક બેઠક કરી મધ્યપ્રદેશ ભવન દિલ્હીમાં, અને નરેન્દ્ર મોદીને કહેવામાં આવ્યું કે તમે તમામ ફાઇલો લઈને આવો. એમાં કયા પ્રકારના સુધારાની જરૂર છે, કારણ કે અલગ અલગ સંગઠનોનું પ્રેશર હતું. એક પ્રેશર હતું મજદૂર સંઘનું કે ભાઈ તમે સ્વદેશી જાગરણ મંચ કે આ તમામ વસ્તુ રીતે કરો. એક કિસાન સંઘનું પ્રમુખ પ્રેશર હતું, વેપાર પ્રકોષ્ઠ અને તમામ અલગ અલગ તમે આ રીતની નીતિઓ બનાવો જેથી એક હિન્દુત્વનું આપણી લાઈન પણ ચાલે અને દેશમાં વિકાસ, અને એવું લાગે કે એ ભારતના લોકોની સરકાર છે, એ સ્વદેશીમાં માને છે. ફાઇલો મંગાવવામાં આવી, એ વાત તે સમય દરમિયાન નરેન્દ્ર મોદીને સારી લાગી નહીં. સાહેબ 2015 પછી 2024 સુધી કોઈ બેઠક એવી થઈ નથી, અને નરેન્દ્ર મોદી જે વચ્ચેની કડીઓ હતી જે આરએસએસ સાથે કે સાથે એમને કન્વે કરતા હતા મેસેજ, એ તમામ કડીઓને એમને કાપી નાખી. આરએસએસને હવે લાગ્યું કે જો 240 સીટો આવી છે અને ધીરે ધીરે નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીના સમર્થકોનો કબજો થઈ ગયો છે, કાલ ઉઠીને નરેન્દ્ર મોદીને કંઈ થાય અથવા તો એમને રિટાયરમેન્ટ આપવામાં આવે તો પછી શું થશે પાર્ટીનું? તો સત્તામાંથી જતું રહેવાશે, ને સત્તામાંથી જવાય એ કોઈ પણ લોકોને પોસાય નહીં. કમસે કમ આરએસએસને અત્યારે નહીં પોસાય, કારણ કે આગલા વર્ષે એમનું 100 વર્ષની ઉજવણીની વાત છે. આમ તો મોહન ભાગવતે કીધું છે કે ભાઈ 100 વર્ષની ઉજવણી આપણે નહીં કરીએ, પણ સવાલ એ છે કે 100 વર્ષની ઉજવણી થાય ને એવામાં સત્તામાં ન હોય તો. એટલે હવે એમને એવું લાગે છે કે હવે આ સંઘયુક્ત બીજેપી જોઈએ. સંઘયુક્ત બીજેપી જોઈએ એટલું મતલબ કે એનો રાષ્ટ્રીય જે પ્રમુખ છે એ સંઘમાંથી જવો જોઈએ, જેથી ખાસ કરીને એમની વાત માને અને સંગઠન ઉપર સંઘનો પ્રભાવ હોવો જોઈએ, સંઘના લોકોને મહત્વના હોદ્દા મળવા જોઈએ. એ તમામ જે વસ્તુનો સંદેશો જે છે છેલ્લા 2 મહિનાથી સંઘ તરફથી નરેન્દ્ર મોદી અમિત શાહને આપી દેવામાં આવી છે. પણ નરેન્દ્ર મોદી હજુ પણ એ વાત માનવા તૈયાર નથી. એટલા જુઓ 31 તારીખે 31 ઓગસ્ટની આસપાસ 31/1/3માં જે બેઠક મળી કેરલામાં, ત્યાં પણ મેસેજ આપવામાં આવ્યું કે તમે પ્રદેશ પ્રમુખથી માંડીને બધી જગ્યાએ કેન્દ્રીય નેતાગીરીમાં એની અંદર બદલાવ કરો અને સંઘનું આવે. એટલે 2 મહિનાથી નુરા કુસ્તી ચાલે છે બંને વચ્ચે કે એટલા માટે આ વિલંબ જે છે, તમે પૂછ્યું કેમ વિલંબ થઈ રહ્યું છે, આ મૂળ કારણ એ છે આ વિલંબ થવાનો. બિલકુલ અનિલભાઈ, જો હવે આપણે રાષ્ટ્રની તો વાત કરી, પરંતુ રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યની અંદર પણ જે ભાજપ સરકાર છે તેમાં વિખવાદ જોવા મળે છે. અંદરો અંદર આરોપ પ્રત્યારોપ થાય છે, અંદરો અંદર નેતાઓ છે તે લડતા ઝઘડતા જોવા મળે છે. આપણે વડોદરાની વાત કરીએ, સુરતની વાત કરીએ, અનેક નેતાઓએ એકબીજા પર આક્ષેપો કર્યા છે. આ બાબતે શું કહેવા માંગશો આપ? એની પહેલા હું તમને બીજી નેશનલ એક વાત કરું. તમે કીધું કેમ લડી રહ્યા છે? લડી એટલા માટે રહ્યા છે કે હવે અહીંયા સદસ્યતા અભિયાન ચાલે છે. ભાજપ શું કહે છે? એક વ્યક્તિ એક હોદ્દો. બરાબર. અત્યારે નેશનલમાં તમે જુઓ તો જે કેન્દ્રના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, એમની પાસે શું છે? પોતાનું મંત્રાલય છે. મંત્રાલય એટલે કે હેલ્થ વિભાગ છે ને પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ છે. હવે તમે પૂછ્યું કે કેમ છે? કેમ એટલા માટે છે કારણ કે નવા પ્રદેશ કેન્દ્રીય અધ્યક્ષ કોણ હશે એને લઈને ચર્ચા. તો મારી પાસે જે માહિતી છે તમને કહું, સંજય જોશીનું નામ અત્યારે આવી રહ્યું છે કે કદાચ એમને ચાન્સ આપે. સંજય જોશી કેમ? કારણ કે સંજય જોશી પહેલા પણ ગુજરાતમાં રહી ચૂક્યા છે અને 2006-2007ના એરામાં હું સાહેબ ગુજરાતની રાજનીતિમાં શીખતો હતો, કારણ કે 2003, 2002, 2003થી મેં મારી કરિયરની શરૂઆત કરી. ત્યારે એમની એક સેક્સ સીડી આવી. સેક્સ સીડીમાં કહી દે એમને બહાર ફેંકી દેવામાં આવ્યું અહીંયાથી. પછી એ સેક્સ સીડી પાછળથી ફરજી સાબિત થઈ. શું થયું શું નહીં તમે ગૂગલ ઉપર જશો, કે આપણા દર્શકો ગૂગલ ઉપર જશે તો સંજય જોશીનું નામ સેક્સ સીડી કરીને સર્ચ કરશે તો મળી જશે શું થયું શું નહીં. એની અંદર નામ આવ્યું કે એ સેક્સ સીડી બનાવવામાં નરેન્દ્ર મોદી અને ટોળકી જવાબદાર હતી જે તે સમય દરમિયાન. કેમ? કારણ કે સંગઠનમાં અને અહીંયા સરકારમાં એમનું ઇન્ટરફિયરન્સ બહુ હતું. શિક્ષણની રાજનીતિમાં વાત કરો કે પછી લોકલ રાજનીતિમાં હોદ્દેદારોની નિમણૂકની વાત કરીએ તો એમનું ઇન્ફ્લુઅન્સ બહુ હતું અને એ વાત નરેન્દ્ર મોદીને ગમતું નહોતું. અને જે તે સમય દરમિયાન હું તમને વાત કહું, જ્યારે એમને અહીંયાથી ગુજરાતમાંથી બહાર કાઢવામાં આવ્યા અને તમામ વસ્તુ થઈ, ત્યારે એક પત્રકારે મને બહુ સારી વાત કીધી છે કે સંજય જોશીની એમને એ કેટલી સાચી છે કેટલી ખોટી છે મને ખબર નહીં, પણ જે તે સમય દરમિયાન જ્યારે મોહન ભાગવત જે એના કોણ હતા એ મને ખબર નહીં, એના સરળ સંચાલક એ સમય દરમિયાન, પણ જ્યારે એમને પૂછવામાં આવ્યું કે સાહેબ આ નરેન્દ્ર મોદી અને જો બંનેમાંથી તમારે પસંદ કરવામાં આવે સંજય જોશીમાંથી,
તો કેમ તમે સંજય જોશી જોડે અન્યાય થવા દો છો, તમને ખબર છે બંને લડાઈ છે. તો એણે એ વ્યક્તિને જવાબ આપેલો જે તે સમય દરમિયાન કે સંજય જોશી છે ને કે મારા દીકરા જેવું છે, પણ નરેન્દ્ર મોદી છે ને એક સૈનિક જેવા છે, એક સેનાપતિ જેવા છે, અને મને અત્યારે દીકરાની જરૂર નથી, મને અત્યારે સેનાપતિની જરૂર છે, કારણ કે મને કેન્દ્રમાં સત્તા અમારે RSS ને જોઈએ છે. એટલે સેનાપતિ તરીકે એમને પસંદ કર્યો કોનો? નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદીએ સેનાપતિ તરીકે સારી કામગીરી કરી, એ આપણી દેખાય છે. શેખ PM સુધી પહોંચવું અને સત્તાના શીર્ષ સુધી પહોંચવું, એમાં RSS ની બી ભૂમિકા છે. એવું નથી કે માત્ર નરેન્દ્ર મોદી એકલા લડ્યા. પણ હવે એવી વાત આવી રહી છે કે જે રીતે તેઓ લોકસભા ઇલેક્શનમાં પણ એમને સક્રિય રાખવામાં આવ્યા હતા, ઉત્તર પ્રદેશથી તમામ જગ્યાએ, ગુજરાતમાં પણ તેઓ આવતા જતા રહે છે, ગુજરાતમાં પણ એમનું ફેન ફોલોઈંગ છે. આજે પણ અનેક એવા સ્વયંસેવક છે જે મારા ટચમાં છે, જે એમના સંપર્કમાં છું. એ લોકો અહીંયાથી ડે ટુ ડે બેઝિસ ઉપર સંજય જોશી વાત કરે, સંજય જોશી સાથે શું થઈ રહ્યું છે ગુજરાતમાં, કેવા પ્રકારની રાજનીતિ થઈ રહી છે. સંજય જોશી એમના પારિવારિક સંબંધ છે, તેઓ અહીંયા આવીને એના બેસણામાં પણ અહીંયા આવે છે, સામાજિક કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપે છે. સંજય જોશી જો બને તો નરેન્દ્ર મોદી અને એમની ટીમ ઉપર એક કાબુ આવે, નિયંત્રણ આવે. ચર્ચા એ વાતને લઈને છે. એવું નથી કે સંજય જોશી સિવાય બીજા વિકલ્પો નથી. સંજય જોશી સિવાય બીજા વિકલ્પો એમની પાસે છે. વિનોદ તાવડે OBC ચહેરો છે, પણ એવું માનવામાં આવે છે કે એમની પાસે સંગઠનનો અનુભવ છે, પણ સરકાર કે બધી જગ્યાનો અનુભવ એમની પાસે નથી. સરકારોને કઈ રીતે ડીલ કરવું, કઈ રીતે ચલાવવું, શું. એટલે બીજું ના સુનિલ બંસલનું આવે. સુનિલ બંસલ સાહેબ ઉત્તર પ્રદેશમાં ખૂબ સારું નામ, સંગઠનની એમની સારી દીર્ઘદૃષ્ટિ, અને યુપીમાં જે રીતે બીજેપીનો વિસ્તાર થયો એના માટે સાહેબ સુનિલ બંસલનું નામ ખૂબ અગ્રેસર છે. એમનું નામ આવે છે. માથુરનું નામ પણ વચ્ચે ચાલ્યું. સાથે ઘણી વખત તો લોકો અનુરાગ ઠાકુરનું નામ પણ ચલાવે છે. એટલા માટે અનુરાગ ઠાકુર નામ ચાલો કે પ્રેમ કુમાર ધૂમલ જે તે સમયે CM હતા, ને જ્યારે ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીને કાઢવામાં આવ્યા હતા ત્યારે ત્યાં હિમાચલના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, અને હિમાચલમાં એમની જોડી મિત્રતા, અને એટલી જ કહેવામાં આવે છે કે જે અનુરાગ ઠાકુર છે એને મંત્રી પદ પણ બનાવવામાં આવ્યું, એનું વજન છે ને, અને એના ટ્વીટને રીટ્વીટ પણ PM કરતા હોય છે, કારણ કે એમને લાગે છે કે આપણા ઘરનો દીકરો છે એટલે એને પ્રમોટ કરવા જોઈએ. હવે એનું પણ નામ આવે છે, અને વચ્ચે તો કેટલાક લોકોએ અનેક પત્રિકા એવું પણ છાપ્યું હતું કે કદાચ સ્મૃતિ ઈરાનીને પણ ચાન્સ મળી શકે છે, પણ સ્મૃતિ ઈરાની તો સાવ સાઇડ ટ્રેક કરી દીધા. તમે જુઓ, એટલે સ્મૃતિ ઈરાની બગડ્યા પણ હતા, અને રાહુલ ગાંધીને એમણે પણ કરી દીધા વચ્ચે એમ. એટલે ફરી લાઈન પર આવી ગયા. એમને લાઈન પર ચિંતા ના કરો, તમારું પુનર્વાસ કરીશું, ભલે તમે બહાર નીકળી ગયા છો એટલે તમે શાંતિ રાખો, અત્યારે બધું કરીશું. અત્યારે માંડ સાહેબ નીકળ્યા, 4 રાજ્યોમાં ઇલેક્શન છે, એટલે એની વાત છે. પણ RSS ને ખબર છે કે જો તમારો નફ્ફટ દીકરો થઈ ગયો છે તો તમારો લાયક દીકરો કોણ છે એને લાવવો પડશે, જેથી કાન પકડીને તે લાવી શકાય. હવે નરેન્દ્ર મોદીને જો કાબુ રાખવું હોય તો સંજય જોશી સિવાય કોઈ બીજો વિકલ્પ નથી, અને ઇન્સિસ્ટ કરી રહ્યા છે કે જો તમે નહીં માનો તો પછી અમે મારી રીતે જબરદસ્તી કરવી પડશે. સૂચના આપી દેવામાં આવી છે નરેન્દ્ર મોદીને. અને ખાસ કરીને 4 રાજ્યોના જે ઇલેક્શન છે, તમને કીધું કે હરિયાણામાં ખૂબ હાલત ખરાબ, જમ્મુ કાશ્મીરમાં ખૂબ હાલત ખરાબ, એના પછી તમે જુઓ દિલ્હીમાં જે રીતે કેજરીવાલે કીધું છે એનાથી હાલત ખરાબ, મહારાષ્ટ્રમાં તમારી હાલત ખરાબ, અને ઝારખંડમાં તમારી હાલત ખરાબ. આમ તમે પ્રચાર ખૂબ કરી રહ્યા છો, પણ તમારી પાસે જે મુદ્દાઓ તમે કહેતા હતા કે મોદી કી ગેરંટી, મોદી કી ગેરંટી, કોઈ જગ્યાએ પ્રચારમાં તમે સંભળાય છે ત્યારે મોદી કી ગેરંટી? કેમ? કારણ કે લોકોએ મોદીની ગેરંટી તોડીને હવે ક્યાં નાખી તો એમને જ ખબર છે, પણ આની અસર દેખાવા માંડી છે. હવે એ જોશ એમનામાં દેખાતો નથી. ઉંમર પણ હોઈ શકે છે, ધીરે ધીરે ઉંમર થઈ ગઈ છે એમને. પણ સંજય જોશીનું જે નામ તમે પૂછ્યું મને, એ સંજય જોશીનું નામ એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ ગુજરાત એમનું કનેક્શન, સ્ટ્રોંગ કનેક્શન છે. સંઘ પણ ઈચ્છે છે કે એવો કોઈ વ્યક્તિ જોઈએ જે ગુજરાત સાથે કનેક્શન હોય, એના ઉદ્યોગપતિઓની સારી રીતે ઓળખતી હોય, ડીલ કરી શકે, અને જે કામ JP નડ્ડા અમિત શાહના માધ્યમથી કરે છે એ કામ એ સીધા કરી શકે, અને તમામ સંગઠન ઉપર કબજો જમાવી શકે અથવા કબજો રાખી શકે. નરેન્દ્ર મોદી અને એની ટીમનો કબજો ના રહે, અને જો સંગઠન ઉપર કબજો, હાર અને જીત પછીની વાત છે, પણ સત્તા બીજેપીની રહે એના માટેની વ્યવસ્થા કરી શકે, ને એટલા માટે સંજય જોશીનું નામ છે. પણ આ નામ ન તો નરેન્દ્ર મોદીને ગમ્યું છે, ન તો અમિત શાહને ગમ્યું છે. તમે વાત ગુજરાતની કરી, ગુજરાતમાં કેમ આવું વસ્તુ છે તમને કહું. ગુજરાતની વાત એ છે કે CR પાટીલ, મેં તમને કીધું એ પ્રમાણે CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે, એમની પાસે પાણી મંત્રાલય, જલ મંત્રાલય, જલ અગ્નિ મંત્રાલય છે. લોકો મૂંઝવણમાં છે કે કોણ હવે નવા પ્રદેશ અધ્યક્ષ બનશે. આ લોકો પ્રોસેસ આખું કરે છે, ભાઈ તમે 5000 લોકોને બનાવો તો તમને આ હોદ્દો આપીશું, આ હોદ્દો આપીશું, ફલાણું આપીશું, ઢીકણું આપીશું.
પણ આ દેખાડવા માટે તમામ વસ્તુ જેને બનાવવું છે એને જ બનાવે આ લોકો. હવે પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમની કામગીરી, કાર્યકર્તાઓ ડાયલેમામાં છે કે ભાઈ નવો પ્રદેશ અધ્યક્ષ કોણ આવવાનું છે, તો એના પ્રમાણે આપણે કામ કરવું પડશે. એના કારણે સ્થિતિ કેવી છે કે કાર્યકર્તાઓની અંદર લડાઈ ચાલુ થઈ ગઈ છે બધી જગ્યા. તમે જુઓ તો એપીએમસીઓમાં હવે જે મેન્ડેટ અપાય છે એ ભાજપ સીધી રીતે ત્યાં ભાજપ વિરુદ્ધના લોકો આવી જાય છે. માણસામ તમે જુઓ કે છૂટા હાથના મારી થઈ ગઈ. મોટી વાત એવી 12-14 સાહેબ કોર્પોરેટર રાજીનામાની ધમકી આપી દીધી. તમે સાંભળ્યું છે કે અને એના ખતરનાક વાત શું છે કે એ અમિત શાહનું ગઢ છે સાહેબ. જી બિલકુલ. ગાંધીનગરના ત્યાં સાંસદ છે, ગૃહમંત્રી છે, અને એના હાથમાં કાબુ નથી. એટલે લોકો હવે અમિત શાહથી પણ નથી ડરી રહ્યા. લોકો હવે નરેન્દ્ર મોદી પણ જેવું કહેવામાં આવતું હતું એમની પકડ છે ગુજરાતની બધી ત્યાં, શું એમને ખબર ન હોય કે આવી રીતે કાર્યકર્તાઓએ મારામારી કરી છે, બદનામી થઈ ગઈ તમારે રાષ્ટ્રીય સ્તરે? નહીં ખબર હોય, ખબર છે પણ કંઈ કરી શકતા નથી, કારણ કે અમને ખબર છે કે 240ની સીટ છે તમારી પાસે. તમારી પાસે હવે જે નાની કહેવાય, નાની ઉંમર, હવે તમારી નાની તમને સપોર્ટ આપે છે. નાની એટલે ના એટલે નાયડુ, ની એટલે નીતિશ કુમાર. એ નાની જે બંને છે એ તમને કાબુમાં રાખે છે. તમારું વજન છે એ ઘટી ગયું છે. કાર્યકર્તાઓ પર તમારો કબજો નથી રહ્યો, કારણ કે તમને ખબર છે કે તમે ભાજપમાંથી કોઈને તોડો, કોઈ જૂનાને લઈ આવો ફરીથી રિવર્સ કરીને, પણ તમે કોંગ્રેસમાંથી લઈને આવો છો. એની તમે જો લાઇનસર તમે જો કુંવરજી બાવળિયા તો કોણ કોંગ્રેસમાં, ઘણા બધા સાહેબ કોંગ્રેસમાંથી લોકો અહીંયા આવ્યા છે. સાથે તમે અર્જુનભાઈને જુઓ, સીજે ચાવડાને જુઓ, લાઈન છે સાહેબ, જે લોકો મૂળ કોંગ્રેસમાંથી આવ્યા હોય અથવા તો કોંગ્રેસ માટે ભૂતકાળમાં કામ કરતા હોય. એને લઈને પણ કાર્યકર્તાઓમાં નારાજગી છે કે સીધા સાહેબ અમારા ઉપર બેસાડી દેવામાં આવે છે. હવે કાર્યકર્તાઓને કામ નથી થતા. તમે જો મંત્રાલયમાં જાઓ, તમે કે પછી એએમસીમાં જાઓ કે વીએમસીમાં જાઓ, કાર્યકર્તા વોર્ડનો કાર્યકર્તા ત્યાં જઈને કહી નહીં શકે આ કામ કરવું પડશે, હું ભાજપનો કાર્યકર્તા ના, કારણ અથવા નેતા અથવા તો કાઉન્સિલર કેમ નથી કહી શકતા? કારણ કે એમના કામ થતા નથી. અધિકારીઓ પોતાની રીતે કામ કરે છે. તમે જુઓ, તમને જુનાગઢની વાત કરું તો જુનાગઢમાં શું થયું? જુનાગઢમાં ત્યાંના ધારાસભ્ય પત્ર લખ્યું કે આ કામ નથી થતા, કારણ કે ત્યાં અત્યારે વહીવટદારનું રાજ છે, ત્યાં જે કમિશનર છે વહીવટદાર છે. એને સામે જવાબ આપી દીધું ભાઈ કામ તો થાય છે, અમે અમારી રીતે કરીશું. એટલે એનો મતલબ શું કે અધિકારીઓ સામે થઈને લોકપ્રતિનિધિઓને, તમારા લોકોને ખોટા ઠેરવી રહ્યા છે. તમારા લોકોને એને તમે હાથ પગ વગરના કરી દીધા છે, બુઠ્ઠા કરી દીધા છે. એટલે મતલબ એ છે કે વજન, કારણ કે હવે તમે તો કયા તમારો જે વ્યક્તિ છે એનો પ્રભાવ નથી રહ્યો. એ પ્રભાવ નથી રહ્યો એના કારણે થયું છે કે વોટ માંગવા જશે ત્યારે કે સાહેબ તમારું તો કંઈ ચાલતું તો છે નહીં, તમારું કામ તમારે શું કરવા તમને વોટ આપીએ. એટલે કાર્યકર્તાઓ ખાલી ભીડ મેનેજમેન્ટ માટે થઈ ગયા. તમે જો મોટી વાત એ છે, હવે ભીડ મેનેજમેન્ટ વાળો વ્યક્તિ કોઈ હોય તેનાથી તમે શું અપેક્ષા રાખી શકો છો? એમાં તાકાત ન હોય, એ દેખાડવા માટે હોય. બંદૂક હોય પણ લાકડાની બંદૂક હોય તે શું? એટલે આવી રીતે હાલત કરી દીધી છે. કારણ કે લોકો નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ગુજરાતમાં અત્યારે પણ વોટ આપે છે, કોઈ ભૂપેન્દ્ર પટેલના ચહેરા ઉપર વોટ આપતા નથી. અને એમાં પણ એવું છે કે ભૂપેન્દ્ર પટેલ એના દીકરાના સારવાર માટે અમેરિકા જવાની વાત હવે સામે આવી છે. અમેરિકા જાય, કેટલા દિવસ માટે જાય છે એક મોટો સવાલ છે. પણ જ્યારે તે ત્યાં જાય તો શું ત્યાંથી અહીંયા ગુજરાત ચલાવશે કે પછી અહીંયા કોઈ નવાબ મૂકશે? એ પણ એક પ્રશ્ન છે. શું એ ઋષિકેશ પટેલને ઇન્ચાર્જ સીએમ બનાવશે? શું હર્ષ સંઘવીને બનાવશે? કે પછી આપણા અમદાવાદના જે છે જગદીશભાઈ પંચાલ એમને બનાવશે? ઘણા બધા લોકો છે. કોણ પ્રભાવશાળી છે? તમે કોઈ પણ ભાજપના કાર્યકર્તાને પૂછો કે તમારા મંત્રીમંડળમાં કોણ છે, સાહેબ 4 નામથી વધારે બોલી શકશે નહીં. કેમ નહીં બોલી શકે? યાદ જ નથી, કામ જ નથી કરતા. એક સમય એવો હતો સાહેબ, એક મંત્રી ફિલ્ડમાં જતા કામ કરતા, ત્યારે ભીડ મેનેજમેન્ટનું કામ કરે છે. અને એટલા માટે જ કાર્યકર્તાઓ ડાયલેમામાં છે. સરકાર અને સંગઠન વચ્ચે અહીંયા કંઈક તાલમેલનો અભાવ છે. એટલા માટે તમે જો બોલાચાલી સામસામે થાય છે, કારણ કે તમે ક્રાઇસિસ મેનેજમેન્ટ, જો પૂર આવે બધી વસ્તુ થાય, કુદરતી આફતો બધી વસ્તુ થાય, પણ પહેલાના જે નેતાઓ હતા, તમે નીતિન પટેલને જુઓ, તમે વિજય રૂપાણી તમે જુઓ, ભૂતકાળમાં લાઈન છે. તમે આઈ કે જાડેજાને જુઓ, તમે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જુઓ, કારણ કે એ બધાને મેં જોયા છે સાહેબ ક્રાઇસિસ મેનેજમેન્ટ કરતા. અત્યારે તમે જુઓ કોણ ક્રાઇસિસ મેનેજમેન્ટ કરવાવાળો છે? કોઈ નહીં. ક્યારેક પણ કઈ વસ્તુ થાય, જેમ કે અત્યારે સુરતમાં થયું, તો ક્રાઇસિસ મેનેજમેન્ટ કરવાને બદલે હર્ષ સંઘવીએ શું કર્યું? જાણે સુરતના સુલતાન હોય એવી રીતે લોકોને ધમકી આપી, લોકોના ઘર તોડાવડાવ્યા, હિન્દુ મુસ્લિમમાં જે છે એ ખાઈ વધારવાનો પ્રયત્ન કર્યો, લોકોને ધીરે ધીરે ચીમકી આપવાનો પ્રયત્ન કર્યો કે અહીંયા અમે નિર્દોષને પણ રાત્રે ઉપાડી લઈશું.
પણ જો તમે આવું કર્યું હતું, એટલે એનો મેસેજ પણ સારો નથી ગયો કે આ સરકાર પાસે હવે ક્રાઇસિસ મેનેજમેન્ટ કોઈ એવો માણસ નથી જે આગળ વધીને તમામ વસ્તુ કરી શકે. બિલકુલ અનિલભાઈ, જો વાત કરવામાં આવે તો હાલમાં જ એટલે કે આજે જ નરેન્દ્ર મોદીએ છે તેમણે અમદાવાદની મુલાકાત લીધી, તેમણે 8,000 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું. હવે કાલે તેમનો બર્થડે છે અને કાલે એક બીજી પણ ખાસ મહત્વની વાત એ છે જેણે ચર્ચાનું કેન્દ્ર બન્યું હોય તો અરવિંદ કેજરીવાલ છે તેમણે રાજીનામું આપવાની વાત કરી છે. આ મુદ્દે શું કહેવા માંગશો, કઈ રીતે જુઓ છો આને? જો નરેન્દ્ર મોદીને પહેલો આપણે એવું કહીએ બીજી સાદી ભાષામાં કોઈ બાપ મળ્યો છે, આપણે નથી કહેતા શેર પે સવા શેર, સાચી બરાબર, અબ આયા હું પહાડ કે નીચે. નરેન્દ્ર મોદી અત્યાર સુધી શું 8 વાગે આવે, જાહેરાત કરે, ટાઈમ મેનેજમેન્ટમાં પાક્કા. તમે જો ઇવેન્ટ મેનેજમેન્ટમાં જોરદાર, કઈ ઇવેન્ટમાં કોઈ 6 વાગે જવું, આ જો અત્યારે છેલ્લે તેઓ સીજીઆઈ ત્યાં ગયા 6 વાગ્યા વાત થઈ ગયું, એટલે આખું નેરેટિવ જે રાહુલ ગાંધીના અમેરિકા ઉપર ફોકસ હતું પોતા ઉપર લઈ આવ્યા. એમને લાગતું હતું કે જન્મદિવસ સુધી તો હું જોરદાર ઉજવીશ, તમામ વસ્તુ થઈ, અને એવું કહેવામાં આવ્યું કે કેજરીવાલ બહાર નીકળશે તો કોંગ્રેસને નુકસાન કરશે, ના કરશે, પેલું કરશે. પણ કેજરીવાલ સાહેબ જો આ લડાઈ કેવી છે, ભણેલા ગણેલા વર્ષે અનપઢ લોકોની લડાઈ છે. સાચી વાત. હવે હું કોઈને પૂછું અનપઢ જીતશે કે ભણેલો ગણેલો, તમે સીધું જવાબ આપશો સાહેબ ભણેલા ગણેલા. આમ આદમી પાર્ટી છે ને ભણેલા ગણેલાઓની પાર્ટી. તમે જુઓ વકીલો સૌથી સારા એની પાસે, સીએ સૌથી સારા એની પાસે, અધિકારીઓ તો એની પાસે, તમામ લોકો પત્રકારો સારા તો એની પાસે, એટલે મેનેજમેન્ટના લોકો તો એની પાસે. હવે એ લોકોએ એવો દાવ રમ્યો કે ભાઈ અમે જો ગઈકાલે જે રીતે અમે જાહેરાત કરી કે હું રાજીનામું આપીશ, ઈચ્છે તો કાલે આપી દે ને, પણ એને શું કર્યું, ના હું 2 દિવસ પછી આપીશ. હવે જ્યારે તમે નરેન્દ્ર મોદીનું જન્મદિવસ ઉજવશો ત્યારે એનું ડિઝાઇન તમારે યાદ કરવું પડશે. તમે સમજો, એટલે કેવું હોય હંમેશા તમારે જ્યારે તમે કોઈ એક હીરો બનાવો છો ને તો એક વિલન તમારે જોઈએ, અથવા કોઈ વિલન બનાવો છો તો એક હીરો જોઈએ, તો જ સ્ટોરીમાં મજા આવે. હવે સમજો કાલે આખા દેશમાં શું થશે, ભાજપના લોકો શું કરશે, ઉજવણી કરશે, ક્યાંક કેક કાપશે, ક્યાંક બ્લડ ડોનેશન કેમ્પ કરશે, ક્યાંક સેવા દિવસ ઉજવશે, પ્લાન ડીકનું જે નથી થતું હશે પોતાના સાહેબને ખુશ કરવા માટે કરશે. એની સામે અત્યાર સુધી કેવું હતું કે મીડિયાને કઈ રીતે પોતાના તરફ હાઇલાઇટ કરવું એ નરેન્દ્ર મોદી અને બીજેપીને ઇવેન્ટ મેનેજમેન્ટ થતું. કાલે દિવસ એવું થશે સાહેબ કે હવે લોકો એ ચર્ચા કરશે કે કોણ બીજો સીએમ દિલ્હીનો. સાચી વાત, બરાબર. મીડિયાનું ધ્યાન એ બાજુ ખેંચાય છે. બિલકુલ, મીડિયાનું આખું ધ્યાન એને એ બાજુ ખેંચ્યું. એટલે તમને કહું જે દિવસે કાલથી જાહેરાત થઈ, અને બીજું હવે એને એવું નક્કી કરી દીધું મારે દિલ્હીમાં જ રહેવાનું છે, બરાબર. એને બી પોતાનું એક દૂધથી જો તમે પોલિટિક્સમાં આવો છો કાળું ધોળું તમામ વસ્તુ કરવું પડે છે, એટલે પોલિટિક્સમાં તમારે ઓછું ખરાબ વધુ ખરાબ એમાંથી પસંદ કરવું પડે છે, કોણ ઓછું ખરાબ છે. એ વાત તો જગ જાહેર છે કે અરવિંદ કેજરીવાલ ઓછા ખરાબ છે બીજેપી કરતા કે કોંગ્રેસ કરતા, કારણ કે અત્યારે 10-12 વર્ષ થયા છે તો સ્વાભાવિક છે એની કાંડો ને બધી વસ્તુઓ અત્યારે નથી સીધી રીતે આવ્યા સામે, અથવા તો આવશે તો આગામી દિવસોમાં ભવિષ્યની વાત છે, શું આવશે કેટલું આવશે પછી એના ઉપર ચર્ચા કરીશું. પણ સવાલ એ છે કે જો તમે એવું કહો કે 100 કરોડની કટકી ખાધી, જેલમાં ગયા, પણ સવાલ એક જ છે કે પૈસા ક્યાં? સાચી વાત, પૈસા ક્યાં? તો ભાજપ ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ ગોતી શકી નથી. એટલે સ્વાભાવિક છે આજે નહીં તો કાલે એ લોકો નિર્દોષ છૂટી જશે, એટલે આમાંથી બે લોકો બેદાગ બહાર નીકળી જશે. પણ જો બંગાળનું લક્ષ્મણ એમણે તો નોટ લેતા પકડાય છે, બરાબર. જે વ્યક્તિને અહીંયા તમે શું કહેવાય પૈસા જેને તમે અપ્રુવલ બનાવો છો, જે વ્યક્તિ રાઘવ રેડ્ડીને, એ વ્યક્તિ તમને 50 કરોડ 52 કરોડ આપે છે, એ ઓન રેલ છે, દેખાય છે કે તમને એને 50 કરોડ લીધા છે, તમે એનાથી તમે આરોપીથી શું કરવા પૈસા લીધા. પ્લસ બીજું જે બીફ કંપનીઓ ગાય કાપીને વિદેશમાં મોકલે છે 250 કરોડ તમે એનાથી લીધા છે, એ ઇલેક્ટ્રોલ બોન્ડમાં સાબિત થાય છે. મોટી એવી કંપની જે ઇલીગલ છે અથવા તો ચાઇનાથી આવી શકે છે, ચાઇના ફંડ વાળી એક તમામ કંપનીઓથી તમે ફંડિંગ લીધું છે. ઇવન એકાદ તો વચ્ચે એવું પણ આવ્યું તો એ મને ખબર નથી એક્ઝેક્ટ શું છે, પાકિસ્તાનની કોઈ કંપની છે એનાથી પણ તમે લીધું છે. તો એ બધું તો ઓન રેકોર્ડ છે. તમારા કૌભાંડો, તમારા તાબૂત કૌભાંડો, તમારા બીજી અને કોંગ્રેસનું પણ બહુ ફોર્સ કૌભાંડ, આ તમામ વસ્તુઓ, પછી કોલગેટ ઉપર આરોપ હાથમાં તો એમ નીકળી ગયા બહાર એમાંથી, પણ તમામ વસ્તુનો આરોપ જે તે સમય લાગ્યા અને સાબિત થયા, કેટલાક લોકો જેલમાં પણ ગયા. આમ આદમી પાર્ટીની સ્થિતિ એવી છે હજુ સુધી તમે જેલમાં નાખ્યા છે પણ કોઈ વસ્તુ સાબિત થઈ નથી આરોપોમાં જે. એટલે હવે કાલનો દિવસ જે છે એટલે કે જન્મદિવસ મોદીનો, હું જનરલી મજાકમાં કહું છું કે નરેન્દ્ર મોદી જો ખીર બનાવતા હોય
તો કેજરીવાલ ચૂપકી તેને મન લીંબુ નીચોવી ગયા હોય અને ખીર ફાટી ગઈ. ખીર ખાવાની તૈયારી કરતા હતા કે ઉજવણી આવી રીતે કરીશું, આયોજન આવી રીતે કરીશું. કાલે લીંબુ નીચોવી દીધું. લીંબુ પણ નીચોવી દીધું છે. હવે એમની ખીર ફાટી ગઈ છે. તમે માનીને ચાલો. એટલે કાલની જે ખીર જ્યારે ખાશે ને ત્યારે એમને ખબર પડશે કે યાર ખીર તો ફાટી ગઈ છે, આને દાવ કરી દીધો છે આપણો. એટલે કુલ મળીને એટલું કહી શકાય કે જો હું હંમેશા કહું છું કે આ પાર્ટી ભણેલી એને ખબર છે કે શું કરવું અને કેવી રીતે તમારે પછાડવું. દાવ એ હતો કે જો કેજરીવાલ બહાર આવશે તો જશે હરિયાણામાં પ્રચાર કરશે, કોંગ્રેસને નુકસાન કરશે, પણ એને કીધું કે હું તો હવે દિલ્હીમાં રહીશ, જઈશ બી થોડો પ્રચાર કરવા માટે જઈશ. પણ સવાલ એ છે કે કાલે કોને સીએમ બનાવે છે? શું આતિશીને બનાવે છે? શું એ સૌરભ ભારદ્વાજને બનાવે છે? શું એ ગોપાલ રાયને બનાવે છે? શું અશોક ગેહલોતને બનાવે છે? કે પછી પોતાની પત્નીને બનાવે છે? ઘણા બધા છે ઉદાહરણો છે. પણ એવું લોકો અલગ અલગ કહે છે કે ત્યાં કુલદીપ સિંહ કરીને એક ભાઈ છે જે દલિત નેતા છે, એનું નામ પણ આવે છે, એને પણ બનાવી શકે છે, કારણ કે એક મેસેજ આપવાનું છે. પણ એટલું છે કે કાલનો જે દિવસ છે એ એક તરફી નહીં હોય. તમે જુઓ હવે રાહુલ ગાંધી બી પાછા આવી ગયા છે અમેરિકાથી. એટલે કાલે એ પણ શું કરે છે, એટલે હવે આગામી દિવસો તમે જુઓ એ નરેન્દ્ર મોદી માટે અને અમિત શાહ માટે સારું નહીં હોય, એટલે સરળ નહીં હોય. બીજું જે રીતે અલ્ટિમેટમ RSS આપ્યું છે કે જો આ 4 રાજ્યમાં હાર્યા તો ઘરે જવાની તમે તૈયારી રાખજો, હવે તમારે રિટાયરમેન્ટ પ્લાન તમે નક્કી કરી લો, પછી અમે અમારી રીતે બીજા. એ લોકો ભાજપને નથી હટાવવા માંગતા. નરેન્દ્ર મોદી અને અમિત શાહના કબજામાં જે રીતે ભાજપ આવી ગઈ છે એને હટાવવા માંગે છે. પણ કાલનો યાદગાર દિવસ કેવો રહેશે, શું રહેશે એ તો ઠીક છે, પણ આ મહત્વપૂર્ણ વાત એ જ છે કે હવે નરેન્દ્ર મોદીના બુરે દિન શરૂ થઈ ગયા છે એવું તમે માની ચાલો. બિલકુલ અનિલભાઈ, આમ તો મારા પ્રશ્નો હવે પૂરા થઈ ગયા છે, પરંતુ અનિલભાઈ મારે એક મારી જાણકારી માટે વાત જોઈ છે કે ગઈકાલે હવે અરવિંદ કેજરીવાલ રાજીનામું આપી દેવાના છે, પરંતુ શું એ પછી જે એની પછીની જે દિલ્હીની ચૂંટણી આવે છે 2-3 મહિના પછી, એમાં શું નુકસાન થશે? શું આપને ફાયદો થશે કે આપને નુકસાન થશે? કઈ રીતે જુઓ છો તમે આ બાબતને? જો તમને કહું, પહેલા તો એક જવાબ એ આપી દઉં, તમે પૂછેલું પણ મારા માઇન્ડમાં સ્કીપ થઈ ગયું કે અમદાવાદમાં આવ્યા એમાં શું ફેર પડશે? સાહેબ કશું જ ફેર નહીં પડે, કારણ કે તમે પણ ત્યાં જઈને આયા લોકો શું કહેતા હતા, લોકોના માઇન્ડમાં તમામ વસ્તુઓ છે. લોકો કઈ રીતે કહેતા કે અમારું પગારમાં વધારો નથી થયો, આઈને તમે 1 લાખ લોકોને ભેગા કરવા માટે લોકોને કેટલી બસો લાયા હશો, તમામ વસ્તુ તમે હેરાન કર્યા લોકોને. એટલે એનાથી સીધી રીતે મને નથી લાગતું કોઈ ફાયદો થશે. હા, જરૂરથી લોકોને થોડી સુવિધામાં વધારો થશે, મેટ્રો ચાલુ થઈ જશે, લોકોને ફાયદો થાય, તમામ વસ્તુ થાય. હવે તમારા બીજા સવાલ કે ફાયદો અને નુકસાન. જો 49 દિવસની પહેલી વખત જ્યારે આવ્યા ત્યાં 49 દિવસ તેમને સરકારમાં રહ્યા અને પછી રાજીનામું આપી દીધું. કેટલો મોટો ફાયદો થયો. બિલકુલ એ સમય દરમિયાન એમણે વિક્ટિમ કાર્ડ રમ્યા કે આ લોકો મને કરવા નથી દેતા, હું કરવા માંગુ છું. સીધા 63 સીટ, વિપક્ષને ખાલી 3 સીટ રિક્ષામાં આવી જાય ને એટલી, સમજો. બીજી વખત થયા સાહેબ 62-63 સીટ, સમજો. એમાં કોંગ્રેસ અને બંને મળીને તમે જુઓ તો આટલા લોકો આવ્યા કે એક શું કહેવાય, એક 4-વ્હીલર ગાડીમાં બધા આવી ગયા ને સાંસદો, એ ધારાસભ્યો. પણ સવાલ એ છે કે તો પછી જો આટલું થવા છતાં પણ, ગઠબંધન થવા છતાં પણ એક પણ લોકસભાની સીટ કેમ ના આવી? સવાલ એ મનમાં થાય ને. તો કદાચ એને એવું લાગ્યું હશે કે કદાચ લોકોના મનમાં એક વાત થઈ રહી છે કે હું બેઈમાન છું, અરવિંદ કેજરીવાલને એવું લાગ્યું હશે. બીજેપીની પ્રોપેગેન્ડા કહો કે બીજેપીની પ્રચાર તંત્ર કહો કે એનું વાઇટીસ છે, એને લોકો સુધી વાત પહોંચાડી દીધી કે ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક ખેલ છે. એટલા માટે એને રાજીનામું આપી દીધું કે ભાઈ હું, તમને એવું લાગતું કે સત્તા સાથે ચીટકી રહેવા માંગુ છું તો મારું એવું કોઈ ઉદ્દેશ્ય નથી. પણ એમને જો વિધાનસભા ભંગ પણ ના કરે, એને શું કીધું, મારો કોઈ બીજો માણસ રહેશે અહીંયા રહેશે, બરાબર. હવે એમનો માણસ રહેશે એટલે સ્વાભાવિક છે કે કેજરીવાલ સુપર સીએમ તરીકે જ કામ કરશે, બરાબર. એમનો કોઈ પણ ચહેરો મુખોટો તમે રાખો કે હવે જો સુપર સીએમ તરીકે કામ કરશે તો જે કામો એને કરવાના છે, એક તો એ સત્તામાં નહીં હોય એટલે કોઈ બીજી કોઈ વસ્તુ થાય નહીં શકે એની સામે એ પ્રચાર કરશે. તમે પૂછો નફા અને નુકસાનની વાત, એણે એ વાત કીધી કે ભાઈ તમને લાગતું હોય કે ઈમાનદાર છું તો તમે મને મત આપજો. જો એક વાત હકીકત છે કે સ્કૂલો માટે ત્યાં ખૂબ સારું 100% વીજળી 100 કે 200 યુનિટ ત્યાં મફતમાં આપે છે, પાણી મફત, એકનો વર્ગ છે સાહેબ. એટલે મને એવું લાગે છે કે આ વખતે બીજેપી જે કરવા માંગતી હતી એ કરી શકી નથી, તો સફળ થઈ શકશે અને થઈ પણ નથી. એ ફાયદો આગામી 3-4 મહિનામાં શું થાય છે હજુ, કારણ કે ફેબ્રુઆરીમાં જ છે ઇલેક્શન. આમ તેમને દાવો કર્યો છે કે જો દમ હોય તો તમે નવેમ્બરમાં કરી બતાવો,
અને મહારાષ્ટ્રની સાથે કરી બતાવો, પણ મને નથી લાગતું ઇલેક્શન કમિશન કરે, કારણ કે એ પીએમ ને ભાજપને લોકો સમય આપશે, એ લોકો એક કરીને કરે. પણ તેમ છતાં હું તમને કહી દઉં કે દિલ્હીમાં નહીં જીતી શકે આ લોકો. ભાજપ ખરાબ રીતે હારશે અને કદાચ આ વખતે 7 કે 8 સીટો આવી હતી એ પણ નહીં આવે, કારણ કે જે રીતે ત્યાં તોડફોડ કરવાનો પ્રયત્ન કર્યો, એ ગલી ફરીને સાહેબ, કારણ કે એની પાસે અત્યારે 4-5 મહિના છે. નરેન્દ્ર મોદી હવે કેજરીવાલ ફ્રી થઈ ગયા છે, પણ નરેન્દ્ર મોદી ફ્રી નથી થયા. એમની પાસે હરિયાણા છે, એમની પાસે જમ્મુ કાશ્મીર છે, એમની પાસે પછી મહારાષ્ટ્ર છે, પછી એ છે. એટલે નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભાજપ પાસે ચહેરો નથી. તમે કોના ચહેરા ઉપર લડશો? નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લડશો. 19માં પણ તમે એ જ ભૂલ, 20માં પણ તમે એ જ ભૂલ કરી, 14માં પણ તમે એ જ ભૂલ કરી. સમજો, એટલે સ્થિતિ એ જ છે એ 14 કે 15માં કે તમારી પાસે ચહેરો નથી, તમારી પાસે સમય નથી કે કોઈ નવી નેતાગીરી તમે ત્યાં ઊભી કરો. પ્રવેશ વર્મા તો મુસ્લિમોનો ગાળો વાપરવો વ્યક્તિ, અનુરાગ ઠાકુર તે તમે જુઓ તો ગાળો, સાહેબસિંહ વર્માનો દીકરો પ્રવેશ વર્મા, તે તમારી પાસે લોકલ કોઈ નેતાગીરી તમે પતાવી દીધી, હર્ષવર્ધન તમે પતાવી દીધી. લોકલ ત્યાં નેતાઓ તમે ઉપર પણ એમનું કોઈ વજૂદ નથી. ત્યાં હિન્દી ભાષીઓમાં પેલા મનોજ તિવારી છે, પણ એક સંસદીય ક્ષેત્ર પૂરતો છે. સવાલ એ છે કે ભાજપની નબળાઈ ત્યાં આમ આદમી પાર્ટીની મજબૂતાઈ છે. ત્યાં સંખ્યાબંધ ચહેરાઓ છે આમ આદમી પાર્ટી પાસે. મેં તમને કીધું સૌરભ ભારદ્વાજ જોરદાર હતા છે, ગોપાલ રાય પોતાને ત્યાંથી સાહિત્ય જીતે છે, અરવિંદ કેજરીવાલ પોતે, મનીષ સિસોદિયા પોતે, અને સૌથી મોટી વાત કે ત્યાં જે એનડીએમસી છે, એમસીડી છે, ત્યાં દિલ્હી બોર્ડ નિગમ એમાં પણ આમ આદમી પાર્ટી છે. એટલે એની વિધાનસભા, એટલે એનું મને એવું લાગે છે કે એને ત્યાં આ વખતે પણ ખૂબ સારી સફળતા મળશે જો એ ત્યાં સ્થાયી ચૂંટણી લડી શક્યા તો. બિલકુલ અનિલભાઈ, અમારી સાથે જોડાયા. તમે રાજ્યની અને રાષ્ટ્રની રાજકીય વાતો કરી. આવી જ વાતો ફરી વાર કરીશું. ત્યાં સુધી અમને અને અમારા દર્શક મિત્રોને રજા આપશો. નમસ્કાર.